Hey guys, so what they call the happy Friday. Today's lucky day. It's 4:10, so it's Ria birthday, and so happy birthday to her. You know, it's my love, my life. You know, all the part, one of them. You know, when your life complete, so they complete with the puzzle. So that's the one part with your heart. They so come, go, but they're not going to fit the puzzle, until you have to match perfect. Then your life puzzle. So this side here, I guess, she win and she got it. So, and remember when she get with me, I have a zero. જ્યારે મારી જોડે જોડાય ત્યારે ઝીરો હતું ભાઈ. એટલે શું કહેવાય કે મારા જે ક્રિએશનમાં માય ક્રિએશનમાં બધામાં એનો હાથ છે. આજે $250 રેડિએટરના નહોતા અને હમણાં મર્સિડીઝ ચલાવી રહેજો. આપણી ગાડી તો વીઆઈપીમાં જ પાર્ક થાય, બરાબર ને? એના શું કહેવાય અમુક નિયમો આવે ને પેલા ધોરિયા બધા શું કહેવાય કે એનીવે તો બટ એન્ડ હેપી બર્થડે ટુ હર, ટુ મી. સી ઇઝ વેમ્પાયર છે, ક્યારે યંગ થતી જ નથી. તો દે ઓલ સમ પીપલ તમે ભગવાનને કહો કે ભગવાન તો એવા પીપલ છે, રિયા છે, દ્વિજા છે, પપ્પા છે, આ બધા કે ભગવાનને કહીએ કે ભાઈ એમના પહેલાં મને લઈ લેજો બાપા. એવી રાખીએ કે અમે નહીં સહી શકીએ. તો એમાંની એક છે. હવે પ્રેમ હવે ખબર પડે ભાઈ, બરાબર ને? મને પહેલો પ્રેમ બધો ના બધો સોરી આમ તો શેક આમ મારું ગળું થોડું બેસી ગયું છે કારણ કે બહુ સ્વીટ આવી હતી. એના આમાં શું કહેવાય કે અમુક મેં વિડીયો ઉતાર્યા છે પણ હતું અમારે, પણ હવે મારાથી નહીં થાય કંઈક થોડું અપસેટિંગ થયું છે. એનું કારણ છે જય માતાજી રાખે બાપુ. શું થયું છે કે અમારા જે એક ફેમિલી મેમ્બરે શું કહેવાય ને એવા પિક્ચર મૂક્યા કે જે આજથી 5 વર્ષ પહેલાં પેલા રિયાને કેન્સર હતું ને, તો એ ફેરીને એનો એક ટાઈમ હતો 3-4 મહિનાનો. અને એને શું કહેવાય અમે લોકો ભૂલી ગયા હતા આટલા વર્ષથી, 10-15 વર્ષથી. અને પહેલી વાર એ રેલી થઈ હતી બર્થડેમાં. બાકી અમે બર્થડે નથી ઉજવતા. તમે ત્રીજાની પણ બર્થડે અમે ક્યારે ઉજવી છે નથી ઉજવી. એ બેબી ગર્લ ગયા પછી, પણ ત્યાં પછી કેન્સર થયું હતું. એટલે અમે તે ક્યોર થઈ ગયું, બધું ગુડ છે. જન ભગવાને ડૉક્ટરે કહ્યું હતું એ ફેરી એના ગર્ભાશયમાં હતું કે તને હવે પછી છોકરી ના થાય. મેં કહું ભોલેનાથ, તારે મેં કીધું શું કહેવાય બની જ ના શકે. એવું અમને બતાવો કે ખરાબ કર્યું હોય તો તું અમને આ કરી શકે આટલો મોટો અન્યાય. તો પછી સુગરલેન્ડ મેં શું કહેવાય બીજા ડૉક્ટર જોડે કરી, 3 ડૉક્ટર યાદ રાખજો, ડૉક્ટર, લોયર, વકીલ, હું કે ફાઇનાન્સર સમતમ શું કહેવાય એડવાઇસ નથી ચેન્જ થાય. મેં ગીવઅપ ના કર્યું, મને ખબર હતી. ત્યારે કીધું કે પોસિબલ છે, આ રીતનું છે, આ તે. અને તમને ખબર છે મેં કીમોથેરાપી પણ નથી કરાવી. તો એ ફરી તમારું અમુક કેપેસિટીથી વજન વધે ને તો જ એને ખેંચી શકે. પછી અંદર મશીન મૂકીને આટલું જ ખવડાવવા માટે. તો એક ટાઈમ પીરિયડમાં એનો જે ટાઈમ પીરિયડમાં એની બર્થડે પણ આવી હતી. એને ફીલ થયું ત્યારે મેં કહું આ બર્થડે કે આ ફોટા તને ફરી ક્યારે નહીં જોવા મળે. અને જ પોસ્ટ થયો એક ફોટો એમાંનો. અરે એને જાણે કે સવારને આજે બર્થડેમાં એ ઉઠી તો સી ઇઝ વેરી અનહેપી. જેને મૂક્યાને ગાળે પછી ભાઈ આમ સોરી, તમે મારાથી નાના હશે ને હું 10 વાર બોલીશ. આઈ ડોન્ટ કેર. મારાથી મોટા હશે ના, એનાથી મારાથી ડાભી છું ભાઈ, એ યાદ રાખજો. એટલે શું કહેવાય જે હોય તે પણ રોંગ છે. અને પાછું ફની થિંગ શું છે ખબર? ફની થિંગ શું છે કે આપણો આત્મા શું કહે છે ખબર છે? અમારો આત્મા અને એનું પણ સૌથી મોટું ફેવર રિયા કરતી હતી મને. વસ્તુ એ છે
અને બીજી વસ્તુ ત્રીજી વસ્તુ શું છે ખબર છે? ત્રીજી વસ્તુ કહું તો લોકોને લાગશે શું છે કે જે મૂર્ખ માણસે મૂક્યું છે ને, આમ સોરી આઈ કેન સે એનીથિંગ, આઈ ડોન્ટ કેર, આમ સુપરમેન, એને ખબર જ નથી કે આટલા વર્ષ 5-7 વર્ષ પાછળ જઈને આવી રીતના કયા પિક્ચર તમે શોધી મૂકો છો. પેલા નાઇસ પિક્ચર વન છે કમ ગાય, હવે એને ખબર નથી. હવે ખબર નહીં, હવે ભગવાન ઉપર છોડી દીધું. મેં તો શું કહેવાય, બરાબર ને? પણ જો હવે એને જાણી જોઈને કર્યું હોય ને તો ભાઈ અરે રે તો મારા આખા કુંડમાં પેલું શું કે અમારા ફેમિલી મેમ્બર એવા છે ને તો દૂધમાં ભાઈ દહીં પડી જશે. અરે પણ મારો આત્મા કહે છે એમને શું કહેવાય ખબર નહીં. આ તો એમને પણ એમને આત્મા કહે છે કે ના એવું તો નહીં હોય, તો હવે એમને જૂના સારા લાગ્યા હશે કદાચ. મેં રિયાને તો આવી કર્યો કે ભાઈ ઇન્ડિયન ડ્રેસમાં છે, આ છે તે છે, પણ વિચિત્ર, એકદમ જ વિચિત્ર. સમબડી કેન સે મને એ ફેરી ટાઈમ પીરિયડ હતો, કેન્સરનો ટાઈમ હતો. અમે વિન થયા. અમે કોઈક છોકરી જ આપવી પડશે, એક જ ચાન્સ હતો, છોકરી જ આપવી પડશે. મેં કીધું એનીવે યુ નો વોટ, હું ફેસબુકમાં બધા મારા એવા ફેમિલી ઘણું છું ને, સો આઈ સે એનીવે. By the way, I'm not emotional, I'm sick. તમને બી રિયલ મારું છે ને બોલવાનું, I'm sick, I eat so much sweet. તો don't think, કે શું કહેવાય કે I'm crying. This is no way I'm crying. I'm feel outside cold because when we're going now, it's going super cold, hot. Next all day we're going driving. આખો દિવસ અમે જે ડ્રાઈવ કરીશું ને. ઓકે, બાય ધ વે સેકન્ડ થિંગ, તો અમે આજે ફર્સ્ટ ટાઈમ આઈ વોઝ ઇન્ટ્રોડ્યુસ આપણું ફર્સ્ટ જ્યાં જે દ્વિજાની રેસ્ટોરન્ટ છે ને એ આજે આપણે બતાવવાનું હતું કે મેં શું કર્યું છે. હવે આ રીતે મને એવી જગ્યા સુધી કે જે લોકો રેસ્ટોરન્ટનું બધું રેડીમેડ શું કહેવાય કરીને જ આપી હોય તમને, એટલે ધેટ્સ વેરી ગુડ થોટ. રાઈટ વે તમારે શું કહેવાય લીઝ થઈ જાય બધું. ધેટ્સ વેરી ગુડ થોટ. અને આ થોડો છોકરાઓ તરફથી આઈડિયા મળ્યો મને, તો શું કહેવાય કે એનું આજે હું બતાવવાનું તો બિસ્ટ્રો ટેનેસી. હું ખાસ એના માટે નીચેથી ફાસ્ટ ઉપરથી જઈ શકતો હતો, પામ બાજુ થોડો આવ્યો કે હું બતાવવા. રિમેમ્બર ડેલ્ટા લાસ્ટ ટાઈમ ખબર હશે અહીંથી આ છે ને અહીંયાથી જોન્સન સિટી પાસે છે. એટલે મને ગુજરાતીઓની ખાસ રિક્વેસ્ટ આવી હતી, એટલે શું કહેવાય અહીંથી 20 માઇલ છે, પણ બિસ્ટ્રો વિન થઈ ગયું. દેટ ઇઝ વોટ આઈ લવ ધીસ. ટાઉન માઉન્ટેન પર છે, એ શું માઉન્ટેન આવે ડુંગર ઉપરનું ટાઉન છે, અહીં ડુંગરો છે એકદમ. એટલે ટાઉન જે આવે ને ટેનેસી આવે ને, અડધું ટેનેસીમાં છે ને અડધું વર્જિનિયામાં છે. ઇઝ યુનિક ટાઉન. અને અહીંનું શું કહેવાય જે રીતનું તમે જે રીતના હું ટ્રાવેલિંગ કરું છું ને એ રીતના આપણા ઇવન ટ્રકર ભાઈઓ સરદારજી આપણા શું કહેવાય કે આપણા પંજાબી આપણા કેટલાય છે ઉત્તર ઇન્ડિયાના બધા આપણા ભાઈ. અરે મારા ભાઈ, હમ તિરંગા દિલ में लेके घूमते हैं बस, इतना યાદ रखना. એટલે શું કહેવાય આ લોકેશન આજે અમે રિયાની બર્થડે પર બતાવવાના હતા, પણ હવે સીસ એને આંખો લાલ નજીક લગી ગયો તો હવે કેન્સલ રાખ્યું છે. હવે વી જસ્ટ ગોઈંગ મૂવ ફોરવર્ડ ડ્રાઇવિંગ. અને શું કહેવાય કે અરે શું કહેવાય જસ્ટ ઇટ્સ તો ઇટ્સ નથિંગ બિગ. મારા ખ્યાલથી કોઈ એટલી મોટી વસ્તુ નથી, પણ તો વુમન છે, ફિલિંગ છે, એટલે અમે લોકો ખરેખર કહું કે આટલા વર્ષ જે બર્થડે અમે ક્યારે દ્વિજાની બર્થડે નથી ઉજવી એ મગજ બહુ સારું હતું, બરાબર ને. એટલે હવે શું કહેવાય કે આ નો આપણે શું કહેવાય કે એની સિસ્ટમમાં જ હવે કાઢી નાખીએ. તો હાર્ડલી રિક્વેસ્ટ છે બરાબર ને કે અમારા કોઈની પણ બર્થડે હોય તો પ્લીઝ તમે થેન્ક યુ, બરાબર ને. કે તમારા દ્વિજાની અલગ વસ્તુ છે, જો દ્વિજા માટે કંઈ કહેવું હોય તો વસ્તુ અલગ છે. ઓકે, અને ગુડ થિંગ છે, 1 વર્ષ ત્યાં સુધીમાં ટાઈમ પીરિયડ આવી જશે તો કોઈને શું કહેવાય ખાલી કોઈ નથી કહેવા થેન્ક યુ ફોર દેટ. બસ દિલથી તમે છે ને પ્રાર્થના કરી લેજો કે દુઆ કરી લેજો બાપા. તમને ખબર છે ને પેલા ટ્રેનની
કહાની એક આંધળો માણસ ગાતો હતો એને એક સિક્કો આપ્યો પેલો કે જા તને ભગવાન તારું સારું કરે એમ કે તો પેલો એમ કહે છે કે હસ્યો કે ભાઈ મેં થોડી આપ્યો છે એમ કે મને તો પેલા ઉપરવાળા આપ્યો કે એનો હાથ નહોતો પહોંચતો એટલે તો આ એને શું કીધું ખબર છે ફકીર કે ભાઈ હું આંધળો છું એમ કે ઉપરવાળો તો નહીં ને એમ કે તમે સમજ્યા તમે જે લખો છો ને એના કરતાં ખાલી મારી ધીજવા માટે એટલું પ્રે કરી નાખજો બસ ઓકે એટલે તો અમુક જે બિઝનેસ મારા છે એમાં જે હું એસોસિએટ ધીજા છે ને હું બહુ સેન્સિટિવ હોઉં છું એના માટે તમને ખબર છે તમને લોકોને ખબર નથી આમ વેરી સેન્સિટિવ અને હવે આપણી નાતનું હવે આવી રહ્યું છે બધા હાયર થઈ રહ્યા છે આ છે તે છે બરાબર ને અને શું કહેવાય કે આપણે કે ઇટ્સ જસ્ટ ધ વોટ દે કોલ ધ ઇટ્સ ધ બેસ્ટ વે ઇઝ ઇટ શું કહેવાય કે તમારે ઇટ્સ ટોટલી પ્રોફેશનલ વે વી હેઝ ટુ મૂવ ફોરવર્ડ એટલે બહુ જવાબદારી લઈને આગળ મારે કામ છે આવું બધું લાવીને ફેમિલી ડિસ્ટર્બ નથી થવાનું કેટલું મસ્ત કેટલું સુપર ગુડ હતું યાર વોટ અ મેસ ઇટ્સ હર્ટ ઇટ્સ ટેક ટાઈમ ટુ સેટ અપ એવરીથિંગ ત્યાં રેડી કર્યા હતા કેટલું મસ્ત ધીજાનું સજાવ્યું હતું આ દર ફેરી અને મને અમિતને મનીષભાઈને હમણાં તો હવે આ લોકો સજાઈ ગયા છે કે જો અમે કોઈ એટલીસ્ટ બતાવો કે જો આપણું ઓપનિંગ કેટલી ઈચ્છાઓ હતી બોલો તો આખું કેવું ચેન્જ થઈ જાય એનીવે સી જસ્ટ કોલ મી સી રેડી ટુ સો that's all okay let me say something go on say okay okay sorry I'm in my Facebook. That's awesome. Yeah, Let me know right. when you open. I'll be Thank you, sir. I'll be Thank your you. first customer. I know you're loving the food. It's unique. I'm not just making it. Hi, I'm not making it for the make the money. I'm making it so people enjoy the food, and the all profit is going to rest. So that's all, guys. So let me go. We love the 10th floor. You know what is good thing? આ બધી અંદર મેરિયાટમાં હોય એટલે શું કહેવાય કે ડન અને આ જે તમને ખબર છે લાસ્ટ ટાઈમ મેં કહ્યું હતું કે જે યુનિક ક્રિએટ કરેલી હતી વન ઓફ ધીસ વન આઈ લવ ધીસ હોટલ પછી મેરિયાટવાળાએ લઈ લીધી છે એમાંની એક આ હતી ધીસ વન They have a room they have very unique rooms too. They have look, they all creations unique. It's a 10th floor. We're in the 10th floor, so see it's called beyond the so beautiful. Yeah. So anyway. And I guess that's all. બીજું તો હું શું કહી શકું અને બીજી વસ્તુ છે લાસ્ટ ડે છે લેડીઝ માટે પ્લીઝ નાતમાં તો બધા આવે એવી મારી ખાસ વિનંતી છે લાસ્ટ ડે છે એટલે ઓકે જય માતાજી બધા કે જય માતાજી જય માતા લખું છું